તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે હવે ધોરણ 10માં વર્તુળમાં સ્વાધ્યાય 10.2 નું પ્રશ્ન નંબર 10 જોઈએ. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલો બે સ્પર્શકો છે વર્તુળને દોરેલા. ધારો કે બહારનું બિંદુ આપણે ધારી લઈએ, કોઈ આ વર્તુળ છે એની બહારનું બિંદુ P ધારી લઈએ, એના આરે દોરેલા સ્પર્શકો બે છે, એટલે બે સ્પર્શકો આપણે આ રીતે લઈ લઈએ. અને સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓના કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેના ખૂણા એકબીજાને પૂરક હોય છે એવું આપણે સાબિત કરીને આપવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લઈ લઈએ કેન્દ્ર O, પછી આપણે આને જોડી દઈએ અને એવી રીતે આને પણ જોડી દઈએ. આ બિંદુને નામ આપી દઈએ આપણે A અને આ બિંદુને નામ આપી દઈએ B અને આવો કેન્દ્ર લઈ લઈએ O. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમને કીધું છે એ પ્રમાણે આપણે પહેલા પક્ષ લખીએ. પ્રશ્નમાંથી તે આપણે O કેન્દ્રવાળું વર્તુળ લીધું છે તો લખીએ અહીંયા O કેન્દ્રવાળા આની અંદરથી લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, વર્તુળની બહારનું બિંદુ આપણે કયું લીધું છે? P. તો એ લખીએ બહારનું બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો, વર્તુળને દોરેલા સ્પર્શકો એ લખી નાખીએ વર્તુળને દોરેલા સ્પર્શકો PA અને PB છે તો એ લખીએ PA અને PB છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિતી લખીએ. સાબિતીમાં આપણે સાધ્ય લખીએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં લખીએ આપણે સાધ્ય. સાધ્ય છે એ આપણે સાબિતી દ્વારા છેલ્લે મેળવવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને એવું કીધેલું છે કે વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ, આ જે કેન્દ્ર છે એને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને કેવા હોય છે? પૂરક કોણ હોય છે. એટલે કે આ બિંદુ P એ PB વાળું અને AOB એ બંને કેવા હોય છે? પૂરક કોણ. એટલે એનો માપનો સરવાળો કેટલો થશે? 180. તો આપણે લખીએ AOB વત્તા APB એના માપનો સરવાળો કેટલો હશે? 180. એવું આપણે સાબિત કરીને આપવાનું છે. ચાલો લખીએ તો સાબિતી. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જે કંઈ બી વર્તુળમાં કામ કર્યું છે આમાં લખવાનું હોય છે સાબિતીમાં. તો આપણે લખ્યું છે OA અને OB ને જોડ્યું છે તો આપણે લખી નાખીએ OA અને OB ને જોડો. અને વિદ્યાર્થી મિત્રો આગળ મેં તમને શીખવાડેલું જ છે કે સ્પર્શક સાથે બનતા ખૂણાનું માપ છે કેટલું હોય છે? 90 અંશનો ખૂણો હોય છે. તો આ પણ કેટલો આવશે? 90. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આ એક ચતુષ્કોણની રચના કરે છે. તો આપણે લખીએ પહેલા આ માપ લખી નાખીએ આપણે OAP અને OB P. અહીં લખીએ OAP અને બીજું માપ છે OB P. એમાં કેટલું છે? 90 અંશનું થશે, કારણ કે સ્પર્શકો સાથે બનતો ખૂણો છે 90 નો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે ચતુષ્કોણ કયું છે? OAPB માં લખીએ અહીં ચતુષ્કોણ OAPB માં વિદ્યાર્થી મિત્રો હવે ચતુષ્કોણના બધા ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે? 360. તો વારાફરતી આપણે બધા ખૂણાના માપ લઈ લઈએ. પ્રથમ O લઈએ, ખૂણો O વત્તા ખૂણો A વત્તા ખૂણો P વત્તા ખૂણો B બરાબર આવશે 360. હવે જો વિદ્યાર્થી મિત્રો જે ખૂણાનું માપ છે આપણે લખીએ. O નું નથી તો આપણે એમને રહેવા દઈએ O. અને આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વ્યવસ્થિત લખીએ એટલે આપણને AOB અને APB નું માપ આપણે જોઈએ છે, એટલે આપણે આવી રીતે ખૂણા નથી લખતા, આપણે વ્યવસ્થિત લખીએ. આ રીતે લખીએ વિદ્યાર્થી મિત્રો OAP પહેલો ખૂણો લખીએ OAP વત્તા એને વચ્ચે રાખો તો હવે P ને વચ્ચે રાખો APB. અહીં લખીએ APB વત્તા હવે B ને વચ્ચે રાખીએ PBO. હવે વિદ્યાર્થી મિત્રો O ને વચ્ચે રાખીએ તો BOA. તો અહીં લખીએ BOA. બધા ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે? 360.
હવે જો વિદ્યાર્થી મિત્રો વચ્ચે છે એ આપણો ખૂણો છે એટલે એ વાળો ખૂણો છે ઓ એ પી વાળો લીધો એ કેટલું થશે 90 નો. પછી બીજો બી વાળો ખૂણો છે પી બી ઓ એટલે આ એક ખૂણો કેટલા થશે 90 નો. હવે વિદ્યાર્થી મિત્રો બાકીના ખૂણા આપણી પાસે નથી એટલે એમને રહેવા દઈએ એ પી બી અને અહીંયા બી ઓ એ બરાબર 360. હવે વિદ્યાર્થી મિત્રો 90 કેટલા થઈ જશે 180 એટલે આપણને મળશે એ પી બી વત્તા બી ઓ એ અથવા તો એઓ બી કયો 360 આવલી બાદ જાય એટલે માઇનસ થઈ જશે 180. હવે એ પી બી વત્તા બી ઓ એ અથવા તો એઓ બી બરાબર 360 માંથી 180 કાઢશો એટલે 180 મળે. ચાલો વિદ્યાર્થી મિત્રો જે આપણે સાબિત કરવાનું હતું સાધ્યમાં એ આપણને અહીંયા મળી ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે જેની સામસામેની બાજુઓ કેવી છે સરખી છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે વર્તુળને કેવો છે પરિગત છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લખીએ અહીં ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણે આવું લખી શકીએ કે સામસામેની બાજુ કેવી થશે સરખી AB અને CD અથવા તો DC બાજુ કેવી થશે સરખી. તો આવું લખીએ કે AB બરાબર CD અને કહી દઈએ સમીકરણ નંબર 1. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો BC અને AD બાજુ કેવી થશે સરખી. તો અહીં લખીએ BC અને AD બાજુ સરખી થશે. આને કહી દઈએ સમીકરણ નંબર 1 BC બાજુ અને AD બાજુ. હવે એને કહી દઈએ સમીકરણ 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે એક મેં તમને પ્રશ્નમાં કરાવ્યું હતું એવી રીતે આપણે આ જે બહારની સાઈડ એના સ્પર્શકો છે એ કેવા હશે સમાન હશે. તો આપણે લખીએ ચતુષ્કોણ ABCD માં આપણે લઈએ જો એ ખૂણો લઈએ તો AP બાજુ અને AS બાજુ કેવી હશે સમાન સ્પર્શકો છે વર્તુળના. તો અહીં લખીએ AP બરાબર AS થશે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બી માટે વાત કરીએ તો BP અને BQ માપ. તો અહીં લખીએ BP અને BQ માપ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો C માટે વાત કરીએ તો CR અને CQ. અહીં લઈએ CR અને CQ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો D નું માપ લઈએ સ્પર્શક લઈએ D નો સ્પર્શક લઈએ DR અને DS. ચાલો વિદ્યાર્થી મિત્રો આને કહી દઈએ સમીકરણ નંબર 3, 4, 5 અને 6 આપી દઈએ. હવે લખીએ સમીકરણ 3, 4, 5 અને 6 નો સરવાળો કરતા. ચાલો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ છે એનો સરવાળો કરીએ અને જમણી બાજુ છે એનો સરવાળો કરીએ. તો ડાબી બાજુ AP પછી BP વત્તા CR વત્તા DR બરાબર જમણી સાઈડ છે AS વત્તા BQ વત્તા CQ પછી DS. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે કર્યું તો એ પ્રમાણે જ તે તો AP અને BP. હવે જો વિદ્યાર્થી મિત્રો AP અને BP નું માપ એના બરાબર શું લખી શકીએ AB. તો આનું નાના માપ બરાબર આપણે શું લખી શકીએ AB. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો CR અને DR એના બરાબર લખીએ કે આપણે CD. તો અહીં લખીએ CD. એવી જ રીતે AS અને DS એક અહીંયા છે અને એક અહીંયા છે એના બરાબર શું લખીએ કે આપણે AD અથવા તો DA જે લખો એ ચાલે AD. હવે વિદ્યાર્થી મિત્રો BQ અને CQ એના બરાબર આપણે લખી નાખીએ BC. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આને કહી દઈએ સમીકરણ નંબર 7. જો વિદ્યાર્થી મિત્રો હવે સમીકરણ છે 7 એમાં આપણે આ 1 અને 2 છે એની કિંમત છે આપણે કેમાં મૂકીએ 7 માં મૂકીએ. તો હું અહીંયા લખું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સાઈડમાં થોડુંક છે હું તમને હવે આકૃતિની જરૂર નથી તો કાઢી નાખું છું અને સાઈડમાં લખું છું
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમીકરણ 1 અને 2 છે એ કેમાં મૂકીએ? સમીકરણ 7માં એની કિંમત મૂકીએ. સમીકરણ 1 અને 2 ની કિંમત 7માં મૂકતા તો વિદ્યાર્થી મિત્રો આપણને કેવું મળશે? અહીંયા જોયો તમે, અહીંયા AB છે તો AB ની જગ્યાએ આપણે શું લખી શકીએ? અથવા તો CD કાઢી નાખીએ તો AB કેટલી વખત થશે? AB વત્તા અહીંથી CD ની જગ્યાએ આપણે શું લખીએ? CD ની જગ્યાએ લખીએ AB, એટલે 2 વખત આપણને AB મળશે. એવી રીતે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આપણે આ બાજુ આપણી પાસે BC નું માપ છે, આપણે AD નું કાઢી નાખીએ તો AD ની જગ્યાએ આપણે શું લખી શકીએ? BC, તો અહીં લખીએ BC વત્તા અને 1 વખત છે BC છે, અહીંયા મેં છે એ AD ની જગ્યાએ શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? BC. હવે તમે જોશો તો અહીંયા 2 વખત શું થઈ ગયું? AB અને અહીંયા 2 વખત શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? BC. હવે વિદ્યાર્થી મિત્રો બે બાજુથી છે એ બે છે આપણે ઉડાડી શકીએ તો આપણને શું મળશે? AB બરાબર BC. તો વિદ્યાર્થી મિત્રો હવે જોશો તમે સમીકરણ 1માં AB બરાબર BC થઈ ગયું, બરોબર. સમીકરણ આને આગળ આપવું હોય તો આપીએ કે સમીકરણ નંબર 8. તો તમે જોશો કે સમીકરણ 1, 2 અને 8 પરથી આપણે આવું લખી શકીએ કે બધી બાજુ સરખી થઈ ગઈ. જો AB બરાબર BC થઈ ગયું, BC બરાબર પાછું CD પણ લખાશે અને પછી BC બરાબર પાછું AD પણ લખી શકાય, એટલે બધી બાજુ કેવી થઈ ગઈ? સમબાજુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આવું લખી શકીએ કે આથી દરેક બાજુ સમબાજુ થઈ આપણે લખીએ દરેક બાજુ સમાન થતી હોવાથી સાબિત થાય છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, AB, BC, CD અને D એ બધી કઈ બધી બાજુઓ કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. એટલા માટે આપણે ડાયરેક્ટ લખી શકીએ હવે કે સમબાજુ ચતુષ્કોણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સુધી રાખીએ. હવે આગળનો પ્રશ્ન છે હું આગળના લેક્ચરમાં લઈને આવીશ. જો વિદ્યાર્થી મિત્રો ભણવાની મજા આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.